કોઈ કહે કે કૃષ્ણ છે તો કહેવાનું કે હા કૃષ્ણ છે. ક્યાં ક્યાં છે? તો કે અત્ર તત્ર સર્વત્ર કૃષ્ણ છે. તારામાં, મારામાં અને થતા તારા દરેક કામ સારામાં કૃષ્ણ છે. કે ઉગતા સૂરજનું પહેલું કિરણ અને આથમતા સૂરજનું છેલ્લું કિરણ એટલે કૃષ્ણ છે. કે સવારમાં ખુલતી તારી પહેલી આંખ અને સાંજે બંધ થતી તારી છેલ્લી આંખમાં કૃષ્ણ છે. કે મુખથી નીકળતી વાત અને વાતમાં મળતો કોઈનો સાથ એટલે કૃષ્ણ છે. કે કૃષ્ણ ક્યાં ક્યાં છે? કે કણકણમાં, રજકણમાં, જીવનમાં આવતા હર ક્ષણમાં કૃષ્ણ છે. કે અવિરત વહે જો સુખનું પળ અને અઢળક દુઃખમાં આવતી કોઈ સુખની ક્ષણ એટલે કૃષ્ણ છે. કે વૃક્ષ જો જીવતું છે, પાણી જો વહેતું છે અને દરેક જીવને જીવવાનો જો કોઈ હેતુ છે તો હા કૃષ્ણ છે. કે ઘનઘોર રાત પછી જો સૂરજ ઉગે છે અને ધમધમતા તાપ પછી જો છાંયડો મળે છે તો હા કૃષ્ણ છે. કે તું ધારે એ કામ થાય અને પ્રયત્ન કરતો રહે તો જરૂર સફળ થવાય, એ જ કૃષ્ણ છે. કે જો તડકો છે, જો છાંયો છે, જો વરસાદ છે અને જો તારા શરીરમાં હજુ એ શ્વાસ છે તો હા ભાઈ એ જ કૃષ્ણ છે. કે જો રામ અને સીતા છે અને જો ત્યાંથી રાવણ જેવા હજુય બીતા છે અને જો હજુય મહાભારત વાવો તો હજુય નીકળતી ગીતા છે તો હા કૃષ્ણ છે. કે જો રહેવા માટે ઘર છે, જો ખાવા માટે ફળ છે અને લાગે ભૂખ તો રોટલો છે અને એ ખાવાની તારી પાસે એક ક્ષણ છે તો રૂપેશ કહે હા ભાઈ એ જ કૃષ્ણ છે. જો વાવો નાનું બીજ અને અખૂટ ઉગે એવા 20 છે અને માગો જો 20 તો આપે 30 છે, બસ એનું નામ જ કૃષ્ણ છે. કે જો હોય તમારા માટે અખૂટ પ્રેમ જો અને એ જ તમારી રાધા છે અને જો એ રાધાને પામવા માટે તમે લીધેલી કોઈ બાધા છે તો તમારા દિલમાં ક્યાંક ને ક્યાંક હજુય કૃષ્ણ છે. કે સવારે જાગો અને રાતે સૂવો ત્યારે આવતું પેલું નામ કૃષ્ણ છે. સુખ હોય કે દુઃખ યાદ આવતું પેલું નામ કૃષ્ણ છે. જો હા રૂપેશ કહે એ જ કૃષ્ણ છે. કે તારી પાસે, તારી સાથે, તારી અંદર, તારી બહાર, તારી આગળ, તારી પાછળ, તારા શ્વાસે, તારે વિશ્વાસે સદૈવને કૃષ્ણ છે, કૃષ્ણ છે અને કૃષ્ણ જ છે.